હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ નોલેજ વર્લ્ડ. આજે આપણે જોવાનું છે 11 એપ્રિલ 2026ના ડેલી કરંટ અફેર, જેમાં આજના દિવસના ખૂબ જ અગત્યના પ્રશ્નો અને સાથે સાથે તેની રિલેટેડ ટોપિક વિશે પણ ચર્ચા કરીશું. તો શરૂઆત કરીએ આજના વિડીયોની. પ્રથમ પ્રશ્ન છે, તાજેતરમાં વિશ્વ હોમિયોપેથી દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો વિશ્વ હોમિયોપેથી દિવસ જે દર વર્ષે 10 એપ્રિલના રોજ ઉજવવામાં આવે છે, માટે ઓપ્શન નંબર સી આવશે. તેના વિશે વાત કરીએ તો વર્લ્ડ હોમિયોપેથી ડે, તો 10 એપ્રિલના રોજ આજે વિશ્વ હોમિયોપેથી દિવસ છે તેની ઉજવણી કરવામાં આવે છે. અને શા માટે 10 એપ્રિલ? તો હોમિયોપેથીના જે સ્થાપક છે ડૉક્ટર ક્રિશ્ચિયન ફ્રેડરિક સેમ્યુઅલ હેનીમેન, અને તેઓની જન્મજયંતિ છે તેના માનમાં દર 10 એપ્રિલે આ જે દિવસ છે તે ઉજવવામાં આવે. આ વર્ષની થીમ છે હોમિયોપેથી ફોર સસ્ટેનેબલ અને હેલ્થ કેર, ટકાઉ સ્વાસ્થ્ય સંભાળ માટે હોમિયોપેથી. આ થીમ છે તે રાખવામાં આવી છે. ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં કયા દેશે વિશ્વનું પ્રથમ કોમર્શિયલ અપર 6 ગીગાહર્ટ્ઝ ઇન્ટરનેટ નેટવર્ક લોન્ચ કર્યું છે? તો હાલમાં જ આજે ઇન્ટરનેટ નેટવર્ક છે તે યુએઈ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે, માટે ઓપ્શન નંબર એ આવશે. તેના વિશે વાત કરીએ તો સંયુક્ત આરબ અમીરાત એટલે કે યુએઈ દ્વારા તાજેતરમાં વિશ્વનું જે પ્રથમ કોમર્શિયલ અપર 6 ગીગાહર્ટ્ઝ જે ઇન્ટરનેટ નેટવર્ક તે લોન્ચ કરાયું છે, જેને તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. અને આ જે પ્રોજેક્ટ છે તેનું નેતૃત્વ યુએઈની જે ટેલિકોમ્યુનિકેશન છે અને ડિજિટલ ગવર્મેન્ટ રેગ્યુલેટરી ઓથોરિટી છે તેના દ્વારા કરવામાં આવ્યું છે. અને આ નેટવર્ક છે તે 6425થી લઈ અને 7125 મેગાહર્ટ્ઝ બેન્ડનો ઉપયોગ કરે છે, જેને તેની કવરેજ અને ક્ષમતાના સંતુલનને કારણે ગોલ્ડન સ્પેક્ટ્રમ તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યાર પછી જોઈએ આપણે અગત્યના પોઈન્ટ વિશે. તો યુએઈ દ્વારા હાલમાં જ ઐતિહાસિક બાળરોગ જનીન ઉપચાર પ્રોજેક્ટ શરૂ કર્યા છે. દુબઈમાં વિશ્વ સરકાર સમિટ 2026નું ઉદ્ઘાટન થયું છે. યુએઈ ભારતનું બીજું સૌથી મોટું એલએનજી સપ્લાયર છે તે બન્યું છે. યુએઈ અને તેલંગાણા રાજ્ય દ્વારા ભારતનું પ્રથમ નેટ ઝીરો શહેર બનાવવા માટેના કરાર પર હસ્તાક્ષર થયા છે. તો દુબઈમાં ઇન્ટરસેક 2026 છે તે યોજાયું છે. ભારત અને યુએઈ વચ્ચે સંયુક્ત લશ્કરી કવાયત ડેઝર્ટ સાયક્લોન છે તેની બીજી આવૃત્તિ છે તે હાલમાં જ પૂર્ણ થઈ છે. તાજેતરમાં ઓપરેશન હિમસેતુ ભારતીય સેનાના ત્રિશક્તિ કોર્પ્સ દ્વારા કયા રાજ્યમાં શરૂ કરવામાં આવ્યું છે? તો તે હાલમાં સિક્કિમ રાજ્યમાં શરૂ કરાયું છે, માટે ઓપ્શન નંબર બી આવશે. તેના વિશે વાત કરીએ તો ભારતીય સેનાના ત્રિશક્તિ કોર્પ્સ દ્વારા સિક્કિમ રાજ્યમાં ઓપરેશન હિમસેતુ છે તે શરૂ કરાયું છે. અને ઉત્તર સિક્કિમના જે લાચેન અને ચુંગથાંગ વચ્ચે ભૂસ્ખલન અને પુલ તૂટી જવાના કારણે જે 1400થી વધારે પ્રવાસીઓ છે તે ફસાયા હતા, તેઓને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે આ જે બચાવ અભિયાન છે જેનું નામ છે ઓપરેશન હિમસેતુ છે તે શરૂ કરવામાં આવ્યું હતું. હવે 49મી યોનેક્સ સનરાઇઝ જુનિયર નેશનલ બેડમિન્ટન ચેમ્પિયનશિપ છે અંડર 19 તે સિક્કિમમાં યોજાશે. સિક્કિમની જે સ્તુતિ પ્રધાન છે તેઓની વર્લ્ડ યુથ પાર્લામેન્ટ 2026માં ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે પસંદગી થઈ છે. ભારતીય ઓર્કિડ ફેસ્ટિવલ 2026 છે તે પણ સિક્કિમમાં યોજાશે. તો સિક્કિમમાં પાક્યોંગ એરપોર્ટનું નામ બદલી અને સ્વાતંત્ર્ય સેનાની ત્રિલોચન પોખરેલના નામ પર રાખવામાં આવશે. અને સિક્કિમમાં ચુંગથાંગ લાચેન એક્સિસ અને તારામચુ બ્રિજ છે તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. હવે તાજેતરમાં કયા ભારતીય મૂળના વૈજ્ઞાનિકને યુનાઇટેડ સ્ટેટ્સમાં પ્રતિષ્ઠિત ગવર્નર ચેરનું પદ મળ્યું છે? તો હાલમાં જ આજે ગવર્નર ચેરનું પદ છે તે દીપ જરીવાલાને મળ્યું છે, માટે ઓપ્શન નંબર સી આવશે. હવે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, આ છે ભારતીય મૂળના વૈજ્ઞાનિક દીપ જરીવાલા, અને તેઓને યુનાઇટેડ સ્ટેટ્સમાં પ્રતિષ્ઠિત ગવર્નર ચેર છે આ પદ છે તે આપવામાં આવ્યું છે. અને તેમને યુનિવર્સિટી ઓફ ટેનેસી અને ઓક રિજ નેશનલ લેબોરેટરી દ્વારા ક્વોન્ટમ ડિવાઇસીસ માટે ગવર્નર ચેર છે તેને પસંદ કરવામાં આવ્યા છે. હાલમાં તેઓ પેન્સિલ્વેનિયા યુનિવર્સિટીમાં પ્રોફેસર છે. હવે બીજા અગત્યના પોઈન્ટની વાત કરીએ તો યસ બેંક દ્વારા હાલમાં જ એમડી અને સીઈઓ તરીકે વિનય મુરલીધર ટોસે કાર્યભાર સંભાળ્યો છે. પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડના સીએમડી તરીકે બીવી રામામોહન છે તેઓની નિયુક્તિ થઈ છે. ચંચલ કુમારે માહિતી અને પ્રસારણ મંત્રાલયના સચિવ તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે. તો જનરલ ધીરજ શેઠ જેઓ દેશના નવા ડેપ્યુટી ચીફ ઓફ આર્મી સ્ટાફ તરીકે કાર્યભાર સંભાળ્યો છે. અશ્વિની ભીડે જેઓ બીએમસી એટલે કે બૃહદ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રથમ મહિલા કમિશનર તરીકે નિમણૂક થયા છે. તો વીર વિક્રમ યાદવને ડીજીસીઈના મહાનિર્દેશક તરીકે નિમણૂક કરાયા છે. નોકિયા ઇન્ડિયા દ્વારા સમલ મિત્તલને તેઓને કન્ટ્રી બિઝનેસ લીડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં મહિલા અને બાળ વિકાસ મંત્રી અન્નપૂર્ણા દેવીએ 8મો પોષણ પખવાડિયું ક્યાં શરૂ કર્યું છે? તો આજે 8મું પોષણ પખવાડિયું છે તે નવી દિલ્હી ખાતે શરૂ કરવામાં આવ્યું છે, માટે ઓપ્શન નંબર એ આવશે. તેના વિશે વાત કરીએ તો કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી છે અન્નપૂર્ણા દેવી, જેને તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, તેઓએ નવી દિલ્હી ખાતે આવેલા વિજ્ઞાન ભવનથી 8મા પોષણ પખવાડિયાનો રાષ્ટ્રવ્યાપી પ્રારંભ છે તે કરાવ્યો છે. અને આ અભિયાન છે તે 9 એપ્રિલથી લઈ અને 23 એપ્રિલ સુધી
દેશભરમાં ચલાવવામાં આવશે અને તેની થીમ છે જીવનના પ્રથમ 6 વર્ષમાં મગજનો મહત્તમ વિકાસ, એટલે કે મેક્સિમાઇઝિંગ બ્રેન ડેવલપમેન્ટ ઇન ધ ફર્સ્ટ 6 years ઓફ લાઈફ. તાજેતરમાં કઈ રાજ્ય સરકારે કેન્સરને નોટિફાયેબલ રોગ જાહેર કર્યો છે? તો હાલમાં જ કેન્સરને નોટિફાયેબલ રોગ તરીકે તેલંગાણા રાજ્ય દ્વારા જાહેર કરવામાં આવ્યો છે, માટે ઓપ્શન નંબર ડી આવશે. તેના વિશે વાત કરીએ તો તેલંગાણા રાજ્ય સરકારે કેન્સરને નોટિફાયેબલ રોગ તરીકે જાહેર કર્યો છે અને તમામ જે રાજ્યની સરકારી અને ખાનગી હોસ્પિટલો છે ત્યાં ડાયગ્નોસ્ટિક લેબ્સ અને ક્લિનિક્સ માટે કેન્સરના કેસનું નિદાન થયાના 1 મહિનાની અંદર તેની જાણ કરવી છે તે ફરજિયાત રહેશે. અને આ પગલાંનો જે મુખ્ય હેતુ છે તે એ છે કે કેન્સરના કેસોનો સચોટ ડેટા છે તે એકત્રિત કરી શકાય અને સેન્ટ્રલ કેન્સર રજિસ્ટ્રી છે તે તૈયાર કરવાનો છે. અને આ માટે હૈદરાબાદમાં આવેલી મહેંદી નવાઝ જંગ ઇન્સ્ટિટ્યૂટ છે ઓફ ઓન્કોલોજી તેઓને ડેટાના સંકલન માટે મુખ્ય કેન્દ્ર તરીકે નિયુક્ત છે તે પણ કરવામાં આવ્યું છે. હવે તેલંગાણા જે આંધ્રપ્રદેશ રાજ્યમાંથી છૂટું કરવામાં આવ્યું અને 2 જૂન 2014ના રોજ તેની રચના કરવામાં આવી. તેનું કેપિટલ હૈદરાબાદ. રાજ્યપાલ શિવ પ્રતાપ શુક્લા અને મુખ્યમંત્રી છે તે છે રેવંત રેડ્ડી. હવે તેલંગાણા રાજ્ય સરકારે સંકલિત જમીન રેકોર્ડ વ્યવસ્થાપન અને નોંધણી માટે ભૂભારતી પોર્ટલ લોન્ચ કર્યું છે. તેલંગાણા સરકારે તેના રાજ્ય બજેટમાં શાળાના બાળકો માટે મફત નાસ્તો યોજના શરૂ કરવાની જાહેરાત કરી છે. તેલંગાણા સરકારે ઇન્દિરામાં ફેમિલી લાઈફ ઇન્સ્યોરન્સ સ્કીમની જાહેરાત કરી છે. તેલંગાણાએ ગ્રામીણ મહિલાઓ અને યુવા ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપવા માટે 12.66 કરોડનું ચેલેન્જ ફંડ શરૂ કર્યું છે. તો તેલંગાણા પોલીસે સાયબર ક્રાઇમને રોકવા માટે ઓપરેશન ક્રેકડાઉન છે તે પણ શરૂ કર્યું છે. અને એશિયાનો સૌથી મોટો નાગરિક ઉડ્ડયન કાર્યક્રમ છે વિંગ્સ ઇન્ડિયા 2026 તે પણ તેલંગાણામાં યોજાયો હતો. તાજેતરમાં કયા રાજ્યની હાઈકોર્ટે બાંધકામ માટે ઓકના વૃક્ષો કાપવા પર પ્રતિબંધ મૂક્યો છે? તો હાલમાં જ આજે પ્રતિબંધ છે તે ઉત્તરાખંડ રાજ્ય દ્વારા મૂકવામાં આવ્યો છે, માટે ઓપ્શન નંબર બી આવશે. તેના વિશે વાત કરીએ આપણે તો ઉત્તરાખંડની જે હાઈકોર્ટ છે તેઓના દ્વારા મસૂરીમાં બાંધકામ પ્રવૃત્તિઓ માટે ઓકના જે વૃક્ષો છે તેને કાપવા ઉપર પ્રતિબંધ છે તે લગાડવામાં આવ્યો છે. અને ઉત્તરાખંડમાં જે મસૂરામાં આવેલી MPG કોલેજ છે એટલે કે હુસેનગંજ વિસ્તાર પાસે તો તે રસ્તો અને રમતગમતનું મેદાન બનાવવા માટે નગરપાલિકા દ્વારા આના જે વૃક્ષો છે તે કાપવામાં આવી રહ્યા હતા અને તેટલા માટે થઈ અને કોર્ટે હિમાલયના જે નાજુક ઇકોસિસ્ટમ છે તેઓમાં ઓકના જંગલોના રક્ષણની જરૂરિયાત પર ભાર છે તે મૂક્યો છે. ત્યાર પછી જોઈએ તો ઉત્તરાખંડ વિશે IMPRI પોઈન્ટની વાત કરીએ તો હાલમાં જ ઇન્ટરઓપરેબલ ઉત્તરાખંડે ફોજદારી ન્યાય પ્રણાલી લાગુ કરવામાં પ્રથમ સ્થાન છે તે મેળવ્યું છે. ઉત્તરાખંડ રાજ્ય સરકારે ઈ-હેલ્થ ધામ પોર્ટલ છે તે શરૂ કર્યું છે. ઉત્તરાખંડે 1 ગીગાવોટ સૌર ઉર્જા ક્ષમતાનો સીમાચિહ્ન પાર કર્યું છે. હરિદ્વારમાં વિશ્વનું સૌથી મોટું 5210 કિલોગ્રામ પારાના શિવલિંગની સ્થાપના કરવામાં આવી છે. તો ઉડ્ડયન પ્રમોશન માટે ઉત્તરાખંડને શ્રેષ્ઠ રાજ્ય પુરસ્કાર મળ્યો છે. ઉત્તરાખંડના ઓકના જંગલોમાં એક દુર્લભ મશરૂમ છે તે પણ મળી આવ્યો છે. ઉત્તરાખંડે સમાન નાગરિક સંહિતા સુધારા વટહુકમ 2026 છે તે પણ લાગુ કર્યો છે. ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં ટુ લેમ કયા દેશના રાષ્ટ્રપતિ તરીકે નિયુક્ત થયા હતા? તો ટુ લેમ છે તેઓ વિયેતનામના રાષ્ટ્રપતિ તરીકે નિયુક્ત છે તે કરવામાં આવ્યા હતા, માટે ઓપ્શન નંબર એ છે તે આપણો જવાબ આવશે. હવે તેના વિશે વાત કરીએ તો ટુ લેમ જેને તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો તેઓ તાજેતરમાં વિયેતનામ દેશના રાષ્ટ્રપતિ તરીકે નિયુક્ત થયા છે. અને વિયેતનામની જે નેશનલ એસેમ્બલી છે તેઓના દ્વારા 2026થી લઈને 2031 કાર્યકાળ માટે તેઓને સર્વાનુમતે રાષ્ટ્રપતિ તરીકે ચૂંટવામાં આવ્યા છે. અને ટુ લેમ છે તે વિયેતનામની કોમ્યુનિસ્ટ પાર્ટીના જનરલ સેક્રેટરી હોવાની સાથે સાથે દેશના રાષ્ટ્રપતિ તરીકેનું પદ છે તે પણ સંભાળી રહ્યા છે. તાજેતરમાં કઈ ભારતીય FMCG કંપની નાણાકીય વર્ષ 2025-26 માટે ₹1 ટ્રિલિયનનું ટર્નઓવર છે તે હાંસલ કરનારી પ્રથમ કંપની બની છે? તો હાલમાં જ અમૂલ છે તે આ પ્રથમ કંપની બની છે, માટે ઓપ્શન નંબર એ આવશે. તેના વિશે વાત કરીએ હવે તો અમૂલ છે તે નાણાકીય વર્ષ 2025-26માં 1 ટ્રિલિયન એટલે કે 1 લાખ કરોડનું ટર્નઓવર હાંસલ કરનારી ભારતની પ્રથમ FMCG કંપની છે તે બની ગઈ છે. અને અમૂલ બ્રાન્ડનું જે કુલ ગ્રુપ ટર્નઓવર છે તે 1 લાખ કરોડને પાર થઈ ગયું છે. ત્યાર પછી જોઈએ ગઈકાલે પૂછાયેલા પ્રશ્નોનો જવાબ. તો ગઈકાલે પૂછ્યું હતું કે તાજેતરમાં કયા રાજ્યના દિવ્યાસીએ માત્ર 14 દિવસમાં એવરેસ્ટ બેઝ કેમ્પ સુધી સાયકલ ચલાવીને રેકોર્ડ બનાવ્યો છે? તો આ જે દિવ્યાસી છે તે ઉત્તર પ્રદેશ રાજ્યના હતા, માટે ઓપ્શન નંબર એ આવશે. ત્યાર પછી જોઈએ આજનો સવાલ. તો આજનો સવાલ છે તાજેતરમાં ભારતનું પ્રથમ પ્રોટોટાઇપ ફાસ્ટ બ્રીડર રિએક્ટર કયા રાજ્યમાં સ્થાપિત કરવામાં આવ્યું હતું? તો ઓપ્શન આપેલા છે. ઓપ્શન નંબર એ તમિલનાડુ, મહારાષ્ટ્ર, હરિયાણા અને પંજાબ. તો આનો સાચો જવાબ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી અને
જણાવવાનો રહેશે. તો આ સાથે આજના દિવસનો જે વિડીયો છે તે પૂર્ણ થાય છે. બીજા અગત્યના વિડીયો અને પ્લેલિસ્ટ છે તે સ્ક્રીન ઉપર આપેલી છે.